હેલો, સો કેમ છો બધાને ગરીશમાં ચૌહાણના જય ભોલેનાથ. તો આજે અમે જઈ રહ્યા છીએ શ્રી કાલ ભૈરવ દાદાના દર્શન કરવા ઉજ્જૈનમાં. આજે અમારી પહેલી ટ્રીપ છે, જે અમારી ફૂલ ફેમિલી, અમે બંને, અમારા બેટેનિયા અને મમ્મી પપ્પા. ઉજ્જૈનમાં અમારી આ પંચ કાર લઈને ફર્સ્ટ વાર અમે જઈ રહ્યા છીએ. જો કે મને ખબર જ નથી, મને મેક્સાન્સના પપ્પાએ સરપ્રાઈઝ આપી હતી. જવાનું હતું ત્યાં સુધી તો ખબર જ નથી. થોડા આગળ આવ્યા પછી એમને મને કીધું કે આપણે આ જગ્યાએ જવાનું છે, કેમ કે અમારી આ 7th એનિવર્સરી આવવાની હતી, એટલે અમારે ફરવા જવાનું તો નક્કી જ હતું. પણ એ નથી ખબર કે મહાકાલ દાદાના દર્શન થશે આ વખતે. તો હું તો બહુ જ એક્સાઇટેડ હતી. કિશુ બી કેટલું સરસ રીતે જોવે છે. અમે વહેલા જ નીકળી ગયા હતા. આજે વાતાવરણ બી આજે વાદળ છાયું હતું, એટલે સારું હતું, એટલે તડકો નહોતો લાગતો. આ મછલિયા ઘાટ છે. અહીંયા ખરેખર થોડો ડર લાગે એવું જ છે, કેમ કે આજુબાજુ ઘનઘોર પર્વત છે અને વચમાં રસ્તો છે. અને પાછું અમે ફૂલ ફેમિલી છે એક જ કારમાં. તો મારે રીલ્સ બનાવવાની હતી, એટલે પેટ્રોલ પંપે અમે ઊભા હતા. તો થોડું રીલ્સ બનાવી મેક્સાન્સ આવી ગયા મારી પાસે. મેક્સાન્સ બી બહુ એક્સાઇટેડ હતો, એને બી બહુ મજા આવતી હતી. ફરવા જવાનું થાય એટલે એટલો ખુશ થઈ જાય છે ને. મેક્સાન્સ એમ કહે છે કે પપ્પા ઘરે નથી જવું, આપણે બહાર જ જઈએ. તો અમે શ્રી કાલ ભૈરવ દાદાના મંદિરમાં પહોંચી ગયા છે. ત્યાં ઘણી જ ભીડ હોય છે, ઘણો સમય લાગે એવો છે. 2 થી 3 કલાકની લાઈન હોય છે ત્યાં. તો અમે જઈ રહ્યા છે બધા. તેની દુકાનો બી અલગ જ પ્રકારનું બધું મળે છે કાલ ભૈરવ દાદાનું. હું મારા બંને બાળકોને લઈને આવી છું કાલ ભૈરવ દાદાના દર્શન કરવા માટે. સાંજનો ટાઈમ હતો. શું કરવા ક્યાં જવાનું આપણે? 6 ની આસપાસ વાગતા હતા. તો અમે લાઈનમાં જસ્ટ હવે ચાલુ થઈ છે. મેક્સાન્સી આવું મજા આવે ને ભોલેનાથના દર્શન કરવાની. એ કિશુ પહેલી વાર ભોલેનાથના દર્શન કરવા જાય છે. નહીં કિશુ, એ કિશુ હા બેટા
हेलो મિક્સુ ક્યાં છે? કિશુ એ કિશુ એ મિક્સુ અમે 6 વાગ્યાના આવ્યા હતા અને 7:30 ઉપર થઈ ગયું છે અને મંદિરમાં હવે પહોંચી જ ગયા છે. જોઈ શકો છો તમે કેટલી બધી ભીડ છે. બહુ જ ભીડ હતી. ભગવાનના દર્શન એમ જ તો નથી થતા, આપણે થોડું તો સહન કરવું જ પડે. તો બસ અમે હવે દાદાના દર્શન કરવા જ આવ્યા છે. આરતી હવે થવાનો સમય છે, त्याचा दगड बुक करायचे એટલે વધારે ભીડ દેખાય છે. મેક્સાન્સને બી ભૂખ લાગી હતી કેમ કે બાલી બાપા જતા રહેશે. અમારે સરસ રીતે દર્શન થઈ ગયા. પછી અમે બહાર નીકળ્યા, ફોટોઝ ક્લિક કરાવ્યા. મેક્સાન્સ તો એની નજર બહાર હતી કેમ કે બહાર એકદમ મેળો જેવું લાગતું હતું. પછી હવે ફાઇનલી હવે અમે ઉજ્જૈન આવી ગયા છે મહાકાલ દાદાના દર્શન કરવા માટે. આ મેઇન ગેટ છે. ફાઇનલી હું આવી ગઈ છું મહાકાલ દાદાના દર્શન કરવા. આવજો બધા.